આલ્ફા ક્લાસીસ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, પ્રકરણ નંબર 13 આપણું પર્યાવરણની સમજૂતી મેળવીશું। આ એનો બીજો લેક્ચર છે, તો પહેલો લેક્ચર તમે જોઈ લેજો। તો આપણે પહેલું છે 13.2 આપણી પ્રવૃત્તિ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે। તો આપણે બધા પર્યાવરણના અભિન્ન ભાગ સ્વરૂપે છીએ કે જે કોઈથી છૂટું પડી શકતું નથી। આપણે પર્યાવરણથી છૂટા નથી થઈ શકતા, પર્યાવરણ આપણાથી છૂટું થઈ શકતું નથી। તેથી પર્યાવરણમાં થતું પરિવર્તન આપણને અસર પહોંચાડે છે અને આપણી પ્રવૃત્તિઓ પણ ચારે તરફના પર્યાવરણને શું કરે છે? અસર પહોંચાડે છે। આપણે અગાઉ અભ્યાસ કરી ગયા મુજબ આપણી પ્રવૃત્તિ પર્યાવરણને કોઈને કોઈ પ્રકારે શું કરે છે? પ્રદૂષિત કરે છે। મોટા ભાગે આપણે પ્રદૂષિત જ કરીએ છીએ। આ ભાગમાં આપણે પર્યાવરણ સંબંધી બે સમસ્યાઓના વિષયમાં વિસ્તૃત ચર્ચા કરીશું, જેવી કે ઓઝોનના સ્તરનું વિઘટન એટલે છૂટું પડવું, અને કચરાનું વ્યવસ્થાપન એટલે આપણે જેટલો બધો કચરો કરીએ છીએ, કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોનિક્સ કચરો હોય, ઘરનો કચરો હોય, બરાબર, પ્લાસ્ટિકનો કચરો હોય, અથવા અત્યારે જે વધારે આપણી માટે ખતરનાક છે તેઓ પરમાણુ કચરો છે, તો એ બધાને કેવી રીતે વ્યવસ્થાપન કરશું તેની વિશે ચર્ચા કરવાની છે। ઓઝોન સ્તર અને તે કેવી રીતે વિઘટન પામે છે। તો ઓઝોન એટલે આપણે પહેલાં સમજી લઈએ કે ઓઝોન શું છે। તો ઓઝોન પૃથ્વીની ઉપરની સાઈડ રહેલું, વાતાવરણમાં હવાની ઉપર રહેલું એક સ્તર છે, એક વાયુ છે, બરાબર ને। O3 એનું નામ છે, અણુસૂત્ર એનું O3 છે, ઓઝોન। હવે ઓઝોન શું કામ કરે છે કે સૂર્યમાંથી ઘણી બધી પ્રકારના કિરણો આવતા હોય છે, તેમાંથી એક ખતરનાક કિરણ છે જે છે પારજાંબલી વિકિરણ, બરાબર ને। અલ્ટ્રા જેને કહેવામાં આવે છે, બરાબર ને। તો અલ્ટ્રાસોનિક વેવ્સ એ આગળ તમે ભણવામાં આવશે। તો જે છે પારજાંબલી વિકિરણો, બરાબર ને। તો પારજાંબલી વિકિરણો આપણા શરીરની ચામડી ઉપર જો પડે તો આપણને તે શું કરે છે? કેન્સર ઉત્પન્ન કરી શકે છે। હવે ઓઝોન શું કામ કરે છે? ઓઝોન એવું કામ કરે છે, આ વિકિરણોને પોતાની અંદર શોષી લે છે અને પૃથ્વીના નીચેના સ્તરમાં આવવા દેતા નથી, એટલે આપણે બધા તેનાથી બચેલા છીએ। તો ઓઝોનનું આ કામ છે। ઓઝોનનું અણુસૂત્ર છે O3। ઓઝોન બને છે કેવી રીતે? તો ઓઝોન જ્યારે સૂર્યપ્રકાશ છે એ O ઉપર પડે છે, O2 એટલે ઓક્સિજન ઉપર, તો ઓક્સિજનનું એક અણુ તૂટી અને બે પરમાણુ બને છે, પછી એક અણુ ઓક્સિજનનો અને એક પરમાણુ ઓક્સિજનનો, બરાબર ને। એક અણુ અને એક પરમાણુ એટલે O3 બની જાય છે। ચાલો, તો ઓઝોન O3 નો અણુ ઓક્સિજનના 3 પરમાણુથી બનેલો છે, જ્યારે સામાન્ય ઓક્સિજન O2 વાયુ, જેને આપણે સામાન્ય રીતે ઓક્સિજનથી ઓળખીએ છીએ, તે બધા પ્રકારના ઝારક સજીવો માટે આવશ્યક। ઝારક સજીવ એટલે કેવા? જે ઓક્સિજન અંદર ગ્રહણ કરી અને ખોરાકનું એટલે ખોરાક જે માઇટોકોન્ડ્રિયાની અંદર પાચન કરે છે અને ઉર્જા ઉત્પન્ન કરે છે, એની વાત કરી છે, બરાબર ને। તો બધાને ઓક્સિજનની જરૂર છે। ઝારક સજીવો એટલે ઓક્સિજનનો ઉપયોગ કરનાર સજીવો। ઓઝોન એક ઘાતક વિષ છે। ઓઝોન એક ઘાતક વિષ છે, તેમ છતાં વાતાવરણના ઉપરી સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે। સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો, અલ્ટ્રાવાયોલેટ વેવ્સ, બરાબર ને પૃથ્વીને રક્ષણ આપે છે। આ પારજાંબલી વિકિરણો સજીવ માટે અત્યંત હાનિકારક છે। ઉદાહરણ તરીકે તે માનવમાં ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે। વાતાવરણના ઉચ્ચ સ્તર પર પારજાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ વિકિરણની અસરથી ઓક્સિજન વાયુ O2 અણુઓથી ઓઝોન બને છે। ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુ O2 ને તોડી નાખે છે અને સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે। ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ સંયોજનના અણુ સાથે સંયોજાઈને સમીકરણમાં દર્શાવ્યા પ્રમાણે ઓઝોન અણુ બનાવે છે। હવે અણુ અને પરમાણુ શું છે, એની વ્યાખ્યા શું છે, એને કેવી રીતે તમે ઓળખી શકો, એ મેં તમને પહેલા લેક્ચરની અંદર કીધેલું છે, તો જેને નથી ખબર તે ત્યાંથી જોઈ લેજો। અણુ અને પરમાણુ બે અલગ છે। તો અહીંયા શું લખેલું છે કે તમારે પ્રશ્ન પૂછાશે કે ઓઝોન કેવી રીતે બને છે, તો તમારે લખવાનું કે જ્યારે પારજાંબલી કિરણો ઓક્સિજન ઉપર પડે છે ત્યારે ઓક્સિજન વાયુ તૂટીને શું બને છે?
2 પરમાણુ બને છે, એમાંથી એક ઓક્સિજનનો અણુ અને એક ઓક્સિજનનો પરમાણુ જોડાઈને શું બનાવે છે? O3 બનાવે છે, એટલે કે ઓઝોન બનાવે છે. તો આ ઓઝોનની બનાવટ છે. પછીનો પ્રશ્ન છે, 1980 થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ક્લોરોફ્લોરોકાર્બન જે રેફ્રિજરેટરમાં વપરાય છે, જેવા માનવ સંશ્લેષિત રેફ્રિજરેટરને ઠંડુ કરનાર હરેક મશીન સંશ્લેષિત રસાયણોને તેનું મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. CFC ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ શીતક તરીકે તેમજ અગ્નિશમન માટે થાય છે. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામમાં સર્વાનુમતે કરાર કરવામાં આવ્યા કે CFCના ઉત્પાદનને 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. હવે રેફ્રિજરેટર બનાવતી વિશ્વની દરેક કંપનીઓ માટે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ચાલો, આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન. તો આપણી દૈનિક ગતિવિધિઓમાં આપણે ઘણા એવા પદાર્થોનું નિર્માણ કરીએ છીએ જેને આપણે ફેંકી દઈએ છીએ. આ નકામા પદાર્થો કયા છે? જ્યારે આપણે તેને ફેંકી દઈએ છીએ ત્યાર પછી તેઓનું શું થાય છે? આવો આ પ્રશ્નના જવાબ જાણવા માટે નીચેની પ્રવૃત્તિ કરીએ. ચાલો, આપણે જૈવિક ક્રિયાઓ એટલે આપણી શારીરિક જીવન જીવવા માટે જે કંઈ પણ ક્રિયા કરવી પડે છે, બરાબર ને, એ ક્રિયાઓ પ્રકરણમાં અભ્યાસ કર્યો કે આપણે ભોજનમાં લીધેલા ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ પ્રકારનો ઉત્સેચક ખોરાકના બધા જ પદાર્થોનું પાચન કેમ કરી શકતો નથી? ઉત્સેચકો પોતાની ક્રિયામાં ચોક્કસ હોય છે, એટલે કોઈ વિશેષ પ્રકારના પદાર્થનું પાચન કે વિઘટિત કરવા માટે વિશિષ્ટ ઉત્સેચકની જરૂરિયાત હોય છે. એટલે જ કોલસા ખાવાથી આપણે ઉર્જા પ્રાપ્ત થતી નથી. આ કારણે જ પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત ઘણા બધા પદાર્થોનું વિઘટન જીવાણુ કે અન્ય મૃતક જીવો દ્વારા થઈ શકતું નથી. આ પદાર્થો પર ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ સામાન્ય અવસ્થામાં તેઓ લાંબા સમય સુધી પર્યાવરણમાં અવિઘટિત સ્વરૂપે ટકી રહે છે અને પર્યાવરણને નુકસાન કરે છે. હવે તમારે 2 પ્રશ્ન પૂછાશે. પહેલો પ્રશ્ન છે જૈવ ક્રિયા, જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો. એની ઉપર 3 પ્રશ્ન તમારે પૂછાય છે કે ઓઝોનનું કાર્ય જણાવો, ઓઝોનનો ઉપયોગ જણાવો, અથવા ઓઝોનની બનાવટ જણાવો, અથવા ઓઝોનનું અણુસૂત્ર જણાવો. બરાબર ને? તો આ 2-4 પ્રશ્નમાંથી કોઈ એકાદો પ્રશ્ન તમારે પૂછાય છે. અને જૈવ વિઘટનીય એટલે શું અને જૈવ અવિઘટનીય એટલે શું, એ 2 પ્રશ્ન તમારે પણ પરીક્ષામાં પૂછાય છે, ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં. તો તેઓને જૈવ વિઘટનીય, તો જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થઈ જાય છે તેને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. પછી બીજું, જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થતા નથી તેને જૈવ અવિઘટનીય પદાર્થો કહે છે. ઉપરની પ્રવૃત્તિમાં તમારા દ્વારા ખાડામાં દાટેલા પદાર્થમાંથી કેટલા પદાર્થો જૈવ વિઘટનીય છે? તો જૈવ વિઘટનીય કયા છે? પ્લાસ્ટિક સિવાયના લગભગ બધા જ. જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત પામતા નથી તેવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહે છે. તો આ 1 અને 2 વ્યાખ્યા તમારે યાદ કરી લેવાની છે, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. બરાબર છે? આ 2 વ્યાખ્યા તમારે યાદ કરી લેવાની છે. આ પદાર્થો નિષ્ક્રિય અને સામાન્યતઃ અવિઘટનીય હોવાથી લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહે છે અથવા નિવસન તંત્રના વિવિધ સભ્યોને પણ નુકસાન પહોંચાડે છે. ચાલો, પછી કોઈપણ શહેર કે નગરમાં જતા ચારે તરફ કચરાના ઢગલા જોવા મળે છે. પર્યટન સ્થળની મુલાકાત લઈએ તો આપણને વિશ્વાસ છે કે ત્યાં પણ વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થોની ખાલી થેલીઓ અહીં તહીં ફેંકાયેલી કે વિખરાયેલી જોવા મળશે. અગાઉના ધોરણમાં આપણા દ્વારા ઉત્પન્ન થતા આ કચરાનો નિકાલ કરવાના ઉપાયો વિશે તમે ચર્ચા કરી હતી. આવો આ સમસ્યા પણ વધારે ગંભીરતાથી ધ્યાન
આપીએ. ચાલો, આપણી જીવનશૈલીમાં સુધારણાની સાથે ઉત્પાદિત કચરાની માત્રા પણ ખૂબ જ વધી ગઈ છે. આપણા વલણમાં પરિવર્તન પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે વાપરીને ફેંકી દેવાય તેવી વસ્તુઓનો વધારે ઉપયોગ કરવા લાગ્યા છીએ. પેકેજિંગની પદ્ધતિમાં પરિવર્તન આવવાથી જૈવ અવિઘટનીય એટલે કે પ્લાસ્ટિક જેવો કચરામાં ઘણો વધારો થયો છે. તમારા વિચારથી આ બધા જ ઘટકોની પર્યાવરણ પર શું અસર થઈ શકે છે? તો પર્યાવરણને આ બધી જે કંઈ અવિઘટનીય પદાર્થો છે તે બધું શું કરશે? કાયમ પર્યાવરણને નુકસાન કરશે. ચાલો, આ પાઠ અહીંયા સમાપ્ત થઈ જાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો પાઠ સમજીશું અને આ પાઠના પ્રશ્ન અને જવાબ તમને અહીંયા લિંકમાં આપી દેવામાં આવશે. તો તેમાંથી તમારે બધા પાઠના પ્રશ્ન અને જવાબ લખી લેવાના રહેશે અને પાકા કરી લેવાના રહેશે. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આને લાઈક કરજો અને અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ કરજો.